ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. મિત્રો, આગળના વિડિયામાં આપણે એ પાઠની થોડી ઘણી સમજ મેળવી હતી. જેમ કે આપણે પેલું જ શીખ્યા હતા, ભારત આવવાના જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, ભારતના વિદેશી મથકો દર્શાવતો નકશો એના વિશે સમજ મેળવી, પ્લાસીનું યુદ્ધ એના વિશે સમજ મેળવી. મિત્રો, ખ્યાલ છે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? વિચારો. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ થયું હતું. પછી બક્સરના યુદ્ધ વિશે સમજ મેળવી. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું હતું. અને છેલ્લે સમજ મેળવી હતી કંપની શાસનનો વિકાસ. તો મિત્રો, આજે આપણે સમજ મેળવીશું વેલેસ્લીની સહાયકારી યોજના. એ વેલેસ્લીની સહાયકારી યોજના કેવી હતી? તો મીઠા ઝેર સમાન હતી. હવે આપણે કહીએ કે આખું સૈન્ય છે, બરાબર, એને અહીંયા જાણે કે જેલમાં પૂરી દીધું છે. એને છૂટું જ નથી કરી દેવામાં આવ્યું. હવે આ યોજના મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી અને વેલેસ્લી છે એ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દે છે, એટલે ભેળવી દે છે. ગવર્નર જનરલ વેલેસ્લી છે એ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા માટે જણાવે છે. પણ ટીપુ સુલતાન છે એ આ યોજનાનો ઇનકાર કરી દે છે, એટલે કે ના પાડી દે છે. યોજનાના સ્વીકારનો ઇનકાર કરે છે ટીપુ સુલતાન. એથી કંપની એટલે કે અંગ્રેજોએ નિજામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કરે છે. કોણ? વેલેસ્લી. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ એટલે કોણ? ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડત લડે છે, યુદ્ધ કરે છે અને લડતા લડતા મૃત્યુ પામી જાય છે. હવે વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? તો વોરન હેસ્ટિંગ્સ આવે છે. અને એ વોરન હેસ્ટિંગ છે એ નેપાળ સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધમાં જે ગુરખાઓ છે, ગુરખાઓનો લશ્કર છે, એમાં સામેલ કરી દે છે. હવે એ વોરન હેસ્ટિંગ છે એ પિંઢારાઓ સાથે, એટલે જેવી રીતે ગુરખાઓ છે નેપાળના, એવી રીતે એ નેપાળમાં પિંઢારાઓ જાતિ છે એના સાથે યુદ્ધ કરીને એને અંકુશમાં લઈ લે છે, એના અંડરમાં લઈ લે છે. હવે ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપનીની સર્વોપરિતા સ્થાપી નાખે છે. કોણ? વોરન હેસ્ટિંગ. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર મતવાદી હોય છે. ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. કોણ? વિલિયમ બેન્ટિંગ. એનું દિલ છે એ ઉદાર છે. અગાઉના ગવર્નર જનરલો છે એ અપનાવેલી જે સામ્રાજ્યવાદની નીતિ છે, એ નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો, તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય એ માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કરે છે. કોણ? વિલિયમ બેન્ટિંગ. ભારતના ગવર્નર જનરલ તરીકે 1848માં ડેલાઉસી આવે છે. હવે તે ડેલાઉસી છે એ ઉગ્ર સામ્રાજ્યવાદી છે. એના વિચારો કેવા છે? ઊંચા છે. એ સામ્રાજ્યવાદી માનસ ધરાવે છે. આ ડેલાઉસી તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે ડેલાઉસી છે એ અમુક પ્રાંતો છે એ જીતે છે, જપ્ત કરે છે, લઈ લે છે અને અમુક પ્રાંતો છે, એરિયા પ્રદેશો છે એ ખાલસા કરે છે, એટલે કે ખાલસા નીતિ અપનાવે છે. કોણ? ડેલાઉસી. મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે ખાલસા નીતિ એ વળી શું છે? તો ખાલસા નીતિનો મતલબ એવો થાય છે
કે રાજા હોય, બરાબર, એ રાજા પાસે ઘણી બધી સત્તાઓ હોય છે, એટલે કે રાજા એ પ્રદેશોમાં શાસન કરે છે. હવે એ શાસનનો અંત લાવે અને પછી એ જે રાજ્ય અથવા તો પ્રદેશ હોય એ સીધો જ અંગ્રેજી શાસન હેઠળ મૂકી દે છે, તો એને એ પ્રદેશને ખાલસો કર્યો કહેવાય, બરાબર. તો ડેલહાઉસી છે એ કેટલાક પ્રદેશો છે એ ખાલસા કરે છે, એટલે કે એ પ્રદેશો અંગ્રેજી શાસન નીચે મૂકી દે છે. તો ડેલહાઉસી પ્રથમ ખાલસા કરે છે એ યુદ્ધ દ્વારા ખાલસા કરે છે, એટલે યુદ્ધ કરે છે અને પછી એ પ્રદેશો જપ્ત કરે છે. એક છે પંજાબ અને બીજું છે પેગુ, એટલે કે નીચલું બર્મા, જે મ્યાનમાર વિસ્તારનું પ્રદેશ કહેવાય, એને પેગુ કહેવાય. પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, એટલે જે પ્રદેશમાં રાજા હોય, અપુત્ર એટલે એના કોઈ પુત્ર ન હોય અને રાજા અવસાન પામી જાય, મૃત્યુ પામી જાય અને પછી એ રાજ્ય ખાલસા કરે છે. તો કયા કયા ખાલસા કરે છે? તો ડેલહાઉસી, સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર જે મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત અને નાગપુર, આટલા એ રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરે છે ડેલહાઉસી. પછી ગેરવહીવટના બહાના નીચે ખાલસા, એટલે આપણે કહીએ ખરાબ વર્તન કરે છે એવા બહાના બતાવે છે અને પછી ખાલસા કરે છે આ ડેલહાઉસી. તો એ છે અવધ, જે ગેરવહીવટના બહાના નીચે અવધ છે પ્રદેશને ખાલસા કરે છે ડેલહાઉસી. પછી વસ્તુ છે આગળ કરજની ઉઘરાણીના તલે ખાલસા. મિત્રો, કોઈ પણ વસ્તુ આપણે આપી હોય, બરાબર, આપણને કોઈ પણ કરજ ચૂકવવાનું હોય, એની ઉઘરાણી કરવાની હોય, એના તળે ખાલસા કરે છે. તો એ નિજામનો જે વરાડ પ્રાંત છે એ પ્રદેશ ખાલસા કરી લે છે ડેલહાઉસી. પછી છેલ્લું છે નામ માત્રની સત્તાઓ અંત લાવી ખાલસા. ખાલી નામ માત્રની જ હોય, એનું કોઈ નામ ન હોય, પરફેક્ટ નોંધ ન હોય એની, અને એમને એમ નામ ચડાવી દે અને સત્તા શાસન ચલાવતો હોય અને એનો અંત લાવે છે અને પછી એ પ્રદેશ ખાલસા કરી લે છે ડેલહાઉસી. એ કયા કયા પ્રદેશો છે? તો એક તો કર્ણાટક અને એક તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો, સમાજવાદી પણ હતો, એના સાથે સુધારાઓ કરતો હતો ડેલહાઉસી. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં શરૂ થઈ મુંબઈ અને થાણા વચ્ચે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થઈ. જાહેર એવા બાંધકામો ખાતાની સ્થાપના થઈ જે ડેલહાઉસીએ કરી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરાવી, એટલે કે લોકો છે, વિદ્યાર્થીઓ છે એ અંગ્રેજી શીખી શકે, અંગ્રેજી કેળવી શકે એ ક્લાસમાં ભણવામાં વગેરેની શરૂઆત થઈ એ ડેલહાઉસીએ કરાવી. પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. મિત્રો, પુનર્વિવાહ કોઈ આપણે કહીએ કે એક વખત લગ્ન થાય અને બીજી વાર કોઈ પણ લગ્ન કરી શકે, અને બાળ લગ્ન એટલે કે આપણે કહીએ કે જે નાનપણમાં લગ્ન થતા હોય એના ઉપર પ્રતિબંધક એવો ધારો લગાડી દીધો, એના સમયમાં પસાર થયા. તો કોના સમયમાં? ડેલહાઉસીના સમયમાં. 1757ના પ્લાસીના યુદ્ધથી, મિત્રો તમને ખ્યાલ છે 23 જૂન 1757ના રોજ પ્લાસીનું યુદ્ધ થયું. હવે એ 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અથવા તો શાસન છે અને સામ્રાજ્ય એ બંને વધે છે. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. કોને? ડેલહાઉસીને. એટલે કે ભારતના અમુક એવા પ્રદેશો, રાજ્યો હતા, એનાથી એને સંતોષ થયો નહીં. અને આ અસંતોષના અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવે છે આ ડેલહાઉસી. હવે જોઈએ આગળ કંપની શાસનની આર્થિક અસરો. એટલે કે આપણા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. હવે એના થકી આર્થિક અસરો એટલે પૈસાની દ્રષ્ટિએ કઈ કઈ અસરો જોવા મળી તો એ જોઈએ. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ, સરવાળું કરીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે
ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો. એટલે કે પૈસાની રીતે આપણને ગૌરવ એ લાગણી થાય આપણને એ ભોગવતું હતું. પણ તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ એ ભારત મોકલતો હતો, પેદા કરતો હતો અને કારખાનામાં તૈયાર થયેલો જે માલ હોય એના માટે બજારની ગરજ સારતો હતો આપણો ભારત દેશ. અને એ જે ઇંગ્લેન્ડ દેશ છે એના માટે આપણો ભારત દેશ છે એ માલ પણ તૈયાર કરતો હતો. અને કારખાનામાં જ્યારે માલ તૈયાર થઈ જાય ત્યારે એ માલ છે એ બજારમાં મોકલે છે અને પછી ઇંગ્લેન્ડ છે એ મોકલતો હતો. એવો આપણો દેશ હતો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સોણ, મલમલનું કાપડ એનું નિકાસ કરતું હતું. કોણ? બંગાળ. જે આપણા દેશનો પ્રદેશ છે બંગાળ રાજ્ય છે તે સુતરાઉ કાપડ, મલમલનું કાપડ હોય, કાચું રેશમ હોય, ખાંડ હોય, શણ હોય એનો નિકાસ કરતું હતું 1708 થી 1756 સુધી. મિત્રો તમને વાત થાય નિકાસ કરતું હતું. હવે અહીંયા બે છે, આયાત અને નિકાસ. આયાત એટલે આપણે કહીએ કે કોઈ પણ વસ્તુ હોય એ બીજા દેશમાંથી આપણા દેશમાં વ્યાપાર માટે વસ્તુ આપણે મંગાવીએ તો એને આયાત કરી કહેવાય. અને નિકાસ એટલે આ બધી વસ્તુઓ છે એ આપણે એ બીજા દેશને એ વસ્તુ આપીએ, એનો વેપાર કરીએ, વસ્તુ મોકલાવીએ તો એને આ નિકાસ કહેવાય. તો આ જે વસ્તુ મોકલાતી હતી એ આપણો દેશ નિકાસ કરતો હતો. તો એ ભારતનો જે બંગાળ રાજ્ય છે એ બીજા દેશમાં વસ્તુઓ મોકલતો હતો. એક સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ખાંડ, શણ, રેશમી કાપડ વગેરે. પરંતુ દ્વિમુખી એવી શાસન પદ્ધતિ બાદ બંગાળાની આર્થિક ચમક છે એ ઝાંખી પડી જાય છે. એટલે એ બધો માલ છે એ ધીમે ધીમે ઓછો વેચાય છે. એટલે બીજા દેશો છે એ લેતા નથી, મતલબ લે છે તો ઓછું લે છે. એનું કારણ છે દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. એટલે કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત છે એ પાયમાલ અને દેવદાર બની ગયો છે. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખે છે, એટલે જકાત વેરો નાખે છે. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા માટે વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવે છે, જેથી ભારતના ઉદ્યોગ ધંધા છે એ પડી ભાંગે, એટલે પાયમાન થઈ જાય. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. એટલે ભારતનો જે કારીગર હતો બધું કામ કરતો હતો ઉદ્યોગો ક્ષેત્રે, હુનર ઉદ્યોગો ક્ષેત્રે, તો એના ધંધા છે એ પડી ભાંગે છે. અને ગરીબ કારીગર છે એ વધારે ગરીબ બની જાય છે અને બેરોજગાર બની જાય છે. એટલે ઉદ્યોગોમાં ઘણા એવા લોકો હોય, મજદૂરો હોય, કારીગરો હોય, કામવાળા હોય, એ બધા બેરોજગાર બની જાય છે, એને કામ મળતું નથી. કારણ કે એનું કારણ હતું કે અંગ્રેજ સરકાર છે ઇંગ્લેન્ડના ઉદ્યોગો ઉપર એનો વિકાસ કરવા માટે ભારતના કાપડ ઉદ્યોગ ઉપર મોટી મોટી જકાતો નાખે છે, વેરા નાખે છે. કંપનીના વેપારીઓ છે એ ખાનગી વ્યાપાર કરીને, એટલે પ્રાઇવેટ એવા વેપાર કરે છે. અને બંગાળાના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લે છે. અને પછી એ કારીગર જો ઇનકાર કરે, ના પાડી દે, તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરવામાં આવે છે. એટલે કે એનું શોષણ થાય છે બંગાળાના કારીગરો પાસે. અને કામ પણ વધારે લઈ લે છે અને ઓછી રકમમાં બધી વસ્તુ છે એ પડાવી લે છે અંગ્રેજો. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. કંપની આવી એના પહેલા એ ભારતના જે ગામડા હતા, શહેરો હતા, એ સમૃદ્ધ હતા, એમના પાસે પૈસો હતો. અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બને છે. એટલે કે અંગ્રેજોનું શાસન આવ્યું, અંગ્રેજો શાસન કરવા લાગ્યા ભારત ઉપર, આથી એ ગરીબ છે એ વધારે ગરીબ બની જાય છે અને ગરીબ ઉપર વધારે અસર જોવા લાગે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલ સ્થપાણી એની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. હવે જોઈએ કંપની થકી
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા અને શાસન થકી સમાજ ઉપર શું અસર જોવા મળી? બ્રિટિશ વહીવટી દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી, વર્તમાન પત્રો એટલે છાપા, આપણે કહીએ કચ્છ મિત્ર, સંદેશ, ગુજરાત સમાચાર, એના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્ય એટલે કે બોલવાની સ્વતંત્રતા એવી ભાવના વિકસી. અને એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક એવા પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા છે, પુત્રીને દૂધ પીતી કરી દેવાની એવો રિવાજ હતો, બાળ લગ્ન વગેરે. બરાબર, કુરિવાજો કયા? તો સતી પ્રથા, પુત્રીને દૂધ પીતી કરી નાખવાની, એને મારી નાખવાની અને નાનપણમાં લગ્ન કરાવી દેવાના, એવી બધી પ્રથાઓ હતી. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે એ કુરિવાજો હતા એ દૂર કરવા માટે કાયદાઓ ઘડાવે છે, એટલે કે કાયદા કરાવે છે. હવે ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થાય છે અને અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ જાય છે. અને હવે અંગ્રેજી લોકો ખપે, જોઈએ, હવે જરૂર ઊભી થાય છે. એના પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ક્યારે? તો એ ભારતમાં પહેલા અંગ્રેજી શિક્ષણ હતું નહીં. હવે એ એવું કહે છે કે ભારતમાં અંગ્રેજીકરણ થવું જોઈએ, અંગ્રેજી જાણકાર લોકો હોવા જોઈએ, એટલે એ લોકોની જરૂર ઊભી થાય છે. અને એના પરિણામે મેકોલેનો પ્રયત્ન હતો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂઆત થાય, એનો પ્રારંભ થાય. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતામાં એ યુનિવર્સિટીઓની સ્થાપના થાય છે. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ છે એ ઊભો થાય છે. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપવામાં આવે છે. હવે છેલ્લે ઉપસાર સ્વરૂપે જોઈશું. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી એવી અસરો ઊભી થઈ. કંપની છે એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવે છે અને ભારતમાં આવીને પોતાના લાભ માટે જે પણ વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. એટલે આપણે કહીએ કે ઇંગ્લેન્ડ માટે પણ એ ઇંગ્લેન્ડ દેશને સમૃદ્ધ બનાવે છે એવી નીતિ અપનાવે છે અને સાથે સાથે ભારતમાં આવીને પોતાના લાભ પણ મેળવે છે, એવી વ્યવસ્થાઓ ગોઠવે છે અને એવા સંસ્થાનગત સુધારાઓ ભારતમાં લાવી આપે છે. એનો લાભ પણ ભારતને મળ્યો હતો. કોનો લાભ? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લાભ. તો મિત્રો, આ પહેલો ચેપ્ટર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ પૂરો થાય છે. થેન્ક યુ.